નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આગામી દિવસોમાં હાથ ધરનાર વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવા માટે નવસારીના ટાઉન હોલ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં વૃક્ષારોપણને ધ્યાને રાખીને નવસારી મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં નવસારી ટાઉન હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજોના આગેવાનો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્કૂલ કોલેજોના સંચાલકો, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં પરંતુ વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન થાય, તે જવાબદારીપૂર્વક ઉછરે અને લાંબા ગાળે તેનું સંરક્ષણ થાય તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે પોતાના સૂચનો પણ રજૂ કર્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 6 દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવાની યોજના ઘડવામાં આવી છે। સાથે જ દરેક વૃક્ષને ટ્રી ગાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને ભવિષ્યમાં નિયમિત પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવશે। કોર્પોરેશનના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણ મૈત્રી બનાવવા માટે અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે અને આગામી દિવસોમાં તેને વધુ વ્યાપક બનાવવામાં આવશે। આજરોજ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવસારીના ટાઉન હોલ ખાતે આગામી સમયમાં વૃક્ષારોપણને ઝુંબેશ આપવા માટે ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને આ શહેરના વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, સ્કૂલ કોલેજના આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ બધાને બોલાવીને વૃક્ષારોપણ કરીને ખરેખર વૃક્ષારોપણ થયા પછી વૃક્ષ ઉછરે, જવાબદારી સાથે ઉછરે એ માટે સૌના સજેશન લેવામાં આવ્યા અને આગામી 100 દિવસ સુધી આ શહેરમાં જ્યાં પણ જગ્યા હોય ટ્રી ગાર્ડ સાથે ભવિષ્યમાં એ વૃક્ષને પાણી પણ મળી રહે એવું આયોજન કરવા માટે બેઠક બોલાવી હતી અને આગામી દિવસોમાં આ જે અભિયાન છે એને આગળ વધારવામાં આવશે।